નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. મહાશિવરાત્રિ પર્વ પ્રસંગે કથાકાર શ્રી વૈશાલી બાળા આચાર્ય દ્વારા મહાત્મા જણાવાયું છે. શિવજીના મહિમાવંત પર્વ એટલે મહાશિવરાત્રિ. આગામી રવિવારે આ શિવરાત્રિ પ્રસંગે રંગોળાના કથાકાર શ્રી વૈશાલી બાળા આચાર્ય દ્વારા વિગતો આપવામાં આવી છે. શિવરાત્રિ મહાત્મા સાથે શિવ પ્રાગટ્ય અને પારધીનો પ્રસંગ એ કથાઓનો ઉલ્લેખ કર્યો છે. આવતી મહાશિવરાત્રિ પર્વ જેમાં શિવ ભક્તો અનંત ભાવથી ભગવાન શિવની આરાધના કરે છે. સૌ કોઈ શિવને માને છે, પરંતુ આ પૂજા ક્યારથી શરૂ થઈ અને શું કામ શરૂ થઈ તો એ માટે પણ અમુક પૌરાણિક અલગ અલગ કથાઓ મળી આવે છે. કે એક ભાવ એ છે કે ભગવાન શિવજીનું મહાશિવરાત્રિના દિવસે પ્રાગટ્ય થયું હતું, એટલા માટે શિવ ભક્તો પૂજા કરે છે. બીજી ભાવ એવો પણ છે કે ભગવાન શિવ અને પાર્વતીના મહાશિવરાત્રિના દિવસે વિવાહ થયા હતા, જેથી ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. અને એવું પણ મનાય છે કે આ દિવસે સ્ત્રીઓ જો પૂજા કરે તો તેનું સૌભાગ્ય અખંડ રહે છે. અને ત્રીજો ભાવ એવો છે કે જેમાં ભગવાન શિવની એક પારધીએ અજાણતા પૂજા કરી છે, કે જે પોતે તો ઝાડ પર, બિલ્લીના ઝાડ પર એટલા માટે બેઠો હતો કે કોઈ શિકારી દેખાય, કોઈ પશુ દેખાય તો તે તેનો શિકાર કરી શકે. અને એ દરમિયાન રાત્રિના 4 પ્રહરમાં એ 4 વાર શિકારને જોઈ અને શિકાર કરવા ગયો, તીર છોડ્યા, તીરને વાગતા પાન તૂટીને નીચે પડ્યા. નીચે એક શિવલિંગ હતું અને એ 4 પ્રહરની પૂજા અજાણતા થઈ ગઈ અને શિવજીએ તેને ન્યાલ કરી દીધો ત્યાં પ્રગટ થઈને. આવી પણ કથા છે. અને ખાસ કરીને આમ તો શિવરાત્રિ 12 મહિનામાં આવે છે, પરંતુ મહા મહિનાની શિવરાત્રિમાં વિશેષ મહાત્મ્ય છે જે આવી રહ્યું છે. અને એને આપણે સૌ શિવ ભક્તો રંગે ચંકે અને ભાવને શ્રદ્ધાથી શિવ આરાધના કરી અને શિવની ભક્તિને પ્રાપ્ત કરીશું. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.